પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 26મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 7મો અધ્યાય 21થી 29મી કલમ સુધી. ઈસુએ કહ્યું, મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા, તમારે નામે આપદૂતો નહોતા કાઢ્યા, તમારા નામે અનેક અનેક ચમત્કારો નહોતા કર્યા. પણ હું ત્યારે તેમને રોકડું પરકાવીશ કે હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશ જે ખોટા ઉપદેશકો માટે અને સાથે સાથે જે લોકો પ્રભુના સંદેશ સાંભળતા હતા એમના અને આપણા દરેક માટે છે. પ્રભુના વચન એકદમ કઠિન લાગે છે. કયામતને દિવસે શું થવાનું છે? એટલે પ્રભુ કહે છે, મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા, મને હાલેલુયા હાલેલુયા કહે છે એ બધા, અને જે લોકો ચમત્કાર કરે છે એ બધા, અને પ્રભુના નામે સંદેશ આપે છે તે બધા, અને જે આપદૂત કાઢે એ બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી. એટલે કોણ ઈશ્વરના રાજ્યમાં સ્વર્ગમાં પ્રવેશ પામશે? એ પણ કહે છે, મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, માથેના ગ્રંથમાં 21મો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે, એક માણસને 2 દીકરા હતા. એકને કહે છે તું ખેતરમાં જઈને આવ, એ કહે છે ના, હું નહીં જઈશ, અને પછી પસ્તાવો કરે છે, ત્યાર પછી તે જાય છે. અને બીજાને કહે તું ખેતરમાં જાઓ, હા કહે છે, પણ એ જતો નથી. એ 2માંથી કોણ પિતાની ઈચ્છા અનુસાર કર્યું છે એમ પૂછે છે. એટલે ત્યારે પ્રભુ કહે છે, જેણે ના પાડી પણ પસ્તાવો કર્યો ત્યાર પછી ખેતરમાં ગયો, એ પિતાની ઈચ્છા અનુસાર ચાલ્યો. ઘણા બધા લોકો માત્ર મોઢા ઉપરથી પ્રભુ પ્રભુ કહે છે, એમના જીવન ઘણું દૂર દૂર છે. એટલે દેવળમાં એક પ્રકારનું લાઈફ, અને પછી ઘરમાં જઈ સમાજમાં અલગ પ્રકારનું લાઈફ છે. એટલે પ્રભુ કહે છે, અંતિમ ન્યાય હોય કયામતને દિવસે, તમે બધા ઈશ્વર, ભલે તમે દેવળમાં જાઓ, ભલે તમે મારા નામે સંદેશ આપો, ભલે ચમત્કાર કરો, પણ તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકો નહીં. સંત પૌલ પણ પહેલા થેસલોનિકામાં 4 અધ્યાયમાં 3જી કલમમાં કહે છે, તમારા શરીર પવિત્ર રાખો, વ્યભિચારથી દૂર રાખો, એ જ ઈશ્વરની ઈચ્છા છે. એટલે ઈશ્વરની ઈચ્છા એ હોય તો આ પછી આપણે પણ દરેક પાપમાંથી આપણે દૂર રહેવાનું છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, વાદળ નહીં, વરસાદ મહત્ત્વનો છે. ફૂલ નહીં, પણ ફળ મહત્ત્વનું છે. એટલે આપણે માનીએ છીએ, એટલે આજના શુભ સંદેશ પ્રમાણે જે માને છે અને જે પ્રમાણે જીવે છે, કાર્ય મહત્ત્વનું છે. માત્ર શબ્દ નહીં, પણ જે વચન પ્રમાણે આપણે જીવીએ એ મહત્ત્વનું છે. એમ કરીને આપણે જાણીએ છીએ, સંત યાકોબ પણ કહે છે, એમાં પહેલા પત્રમાં 22મો અધ્યાયમાં, એ વાણીને આચરવામાં ઉતારજો, તમે આચારમાં ઉતારજો. માત્ર સાંભળીને સંતોષ ના માનશો, એ તો જાતને છેતરવા બરાબર છે. માત્ર આપણે સાંભળીએ અને બોલીએ, પણ આચારમાં ઉતારવાનું છે, એ મહત્ત્વનું છે. આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ હંમેશા પ્રભુના વચન પ્રમાણે જીવીએ. એટલે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 4 અધ્યાયમાં 34મી કલમમાં, જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું મારો આહાર છે. અને ખાસ કરીને પ્રભુ પોતે કહે છે, પિતા પરમેશ્વરની ઈચ્છા શું છે એમ કરીને યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં 29 અને 40 કહે છે, મને મોકલનારી ઈચ્છા એવી છે કે તેણે મને જે કોઈ આપ્યું છે તેમાંથી મારે કશું જ ખોવું નહીં, પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું. મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરી તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે, અને હું
એને છેલ્લે દિવસે સજીવન કરીશ. આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને વિશ્વાસમય પ્રમાણ જીવીએ અને પ્રભુ જે કાર્ય કરવાનું હોય, જે પ્રેમના કાર્ય હોય એ પ્રમાણે જીવીએ અને શાશ્વત જીવન કે સ્વર્ગમાં આપણે પણ ચોક્કસ પ્રવેશ પામીશું. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુના કઠિન શબ્દ ઓળખવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.